બેન શું? ગાજરનો હલવો? હા, ટેસ્ટી ગાજરનો લાલ લાલ ગાજરનો હલવો થઈ જાય. થઈ જાય. વેટ એન્ડ વોચ. બનાઈ કાઢી. ઓ લાલ લાલ, આહાહા, લાલ બાસમતી ચાવલ જેવું લાગે છે. પણ આ છે ગાજર છીણીને રેડી, ટેન્ડિંગ. મસ્ત સોના જેવું ઘી, ઘીમાં બનાવીશું આપણે ગાજરનો હલવો. વાસ્તુ ઘી છે, મસ્ત દેશી ઘી, સોના જેવું ઘી. સોના જેવા ઘીમાં બનશે લાલ લાલ ગાજરનો હલવો, પૌષ્ટિક અને ટેસ્ટી. ચાલો તો હવે આપણે ઘી નાખીશું અને માવો પણ નાખીશું. આ ઘી નાખવા જઈ રહ્યા છે. હા 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 હા, શું મસ્ત તડાકો છે. હા 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 હા, સોના જેવી ખાવાની મોજ. હા હા, મસ્ત ઘીની સુગંધ આવી રહી છે. આપણે નાખીએ અંદર ગાજરને છીણ. હા 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 હા, મસ્ત સાતળાઈ જશે. હા વાહ, શું છે છીણ. અરે વાહ, લાલ લાલ ગાજરનો હલવો. ચાલો સબસ્ક્રાઈબર મિત્રો ખાવા પહેલી વાર બીજી વાર બનવા જઈ રહ્યો છે. સિઝનમાં મસ્ત સ્પેશિયલ મીઠાઈ ગાજરનો હલવો. ચાલો નટ્સ, મસ્ત મસ્ત બદામ ને આપણે આવી ગયો છે મસ્ત મલાઈ માવો. ચાલો તો આપણે ગાજરમાં નાખવાનું છે. ગાજરને મસ્ત સાતળી લઈએ દેશી ઘીમાં. અને એમાં આપણે અમૂલનો પાવડર પણ યુઝ કરીશું. ચાલો જલ્દી જોવું ને. સૌપ્રથમ ગાજરના હલવાની રેસીપી કેવી રીતે બનાવ્યું આપણે. દેશી ઘી, પછી ગાજર છીણેલું, પછી બધું નાખીશું અંદર, બદામ, માવા, પિસ્તા, દૂધ પાવડર, અને પછી આપણો મસ્ત પૌષ્ટિક ગાજરનો હલવો રેડી થઈ જશે. તો ચાલો મિત્રો, વેટ એન્ડ વોચ. તો આરતીનો સમય થઈ ગયો છે, સંધ્યા આરતીનો. તો મને રજા આપો. આ ગાજરનો હલવો તો બનશે ને સારો જ બનવાનો છે. તો કેવો ટેસ્ટ લાગે છે પછી આપણે એને ગાર્નિશ કરીને તમને બતાવીએ. તો કઈ કઈ વસ્તુ છે તો તમને બતાવી દીધી છે. અને આની અંદર કાજુ પણ છે, તે કાજુ પણ નાખવાના છે અંદર. બરાબર, કાજુ ઇલાયચીથી ભરપૂર બનશે અને ખૂબ ખાવાની મોજ પડશે. તો ચાલો મિત્રો, થઈ જાવ રેડી અને મને આપી દેજો. જય માતાજી. વિડીયોને શેર લાઈક કરજો. માતાજીની કૃપા, આપણે દયા કૃપા સદાય આપણા પર વરસતી રહે. જય માતાજી. ખાતા રહો. ચાલો, માતાજીનો પ્રસાદ બની રહ્યો છે. બધાને જય માતાજી. વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કરાવજો. ચાલો. હા, સુગંધ તો વરાળમાં બાજુમાંથી પણ આવી ગયા કે શું બને છે. મેં કીધું